આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પરમ આદરણીય પરમ સ્નેહી અને આપણા જ વિસ્તારના એમએલએ એવા આદરણીય રાકેશભાઈ, આપણા આમંત્રણને માન આપીને પધારેલ આપણી જ યુનિવર્સિટીના જેની સહીથી તમને માર્કશીટ મળશે એવા આદરણીય રમેશચંદ્ર ગઢવી સાહેબ, જે એનએસએસનો કેમ્પ કરી રહ્યા છે. ગઢવી સાહેબ છે તે યુનિવર્સિટીમાં સર્વે સર્વા એવી કી પોસ્ટ છે એમની પાસે. આપણે આદરણીય કુલપતિશ્રીને પણ સર એપ્રોચ કરેલા, પણ સરની અનુકૂળતા નહોતી. તો જે એનએસએસ કેમ્પ આપણે કરી રહ્યા છે એ એનએસએસ કેમ્પનું બધું જ યુનિવર્સિટી લેવલ પર 300 ઉપરાંત કોલેજોનું સંચાલન કરનાર આદરણીય પ્રકાશચંદ્રજી, જે બધી ગ્રાન્ટો જે આપણે એનએસએસ કેમ્પ કરીએ એમાં બધી ગ્રાન્ટ જે આવે તે બધું એમનું કામકાજ છે, આપણને પૈસા આપવાનું કામકાજ છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જ આદરણીય, જેમનો સતત સહયોગ આપણને પ્રાપ્ત થયો છે, એટલે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ આદરણીય રમેશભાઈ, આદરણીય રાજુભાઈ, આદરણીય હિતેશભાઈ, આદરણીય જગદીશભાઈ, આદરણીય ઈશ્વરભાઈ, જેમણે બહુ સરસ વાત કરી કે રામ મંદિરની અંદર રાકેશભાઈને જોડે હતા તે વખતે, બાબરી મસ્જિદ ધ્વંસ કર્યું તે વખતે, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, મારા એનએસએસ પ્રોગ્રામના ઓફિસર્સ ડૉક્ટર રાધાબેન, પ્રોફેસર હેતલબેન, પ્રોફેસર કેસી પટેલ સાહેબ, તમામ મારા અધ્યાપક મિત્રો, તમામ ગ્રામજનો, તમામ શિક્ષક મિત્રો શાળાના અને તમામ વલ્લા દીકરા દીકરીઓ, જ્યારે સમાપન સમારંભ થતો હોય ત્યારે એક સરવૈયું હોય કે બાળકોએ શું કામ કર્યું. જે કામ કર્યું એનું લિસ્ટ તો અહેવાલની અંદર કહેશે, બાળકો પોતાનું જે ઓપિનિયન આપશે એમાં કહેશે. પરંતુ મને જે ગઈકાલે સાહેબ સાંજે ઘાટો મારવા આવ્યો હતો, તો એમ જ ખાલી કે ભાઈ શું કરે છે, કેવી રીતે ચાલે છે, રસોડામાં શું ચાલે છે, કે પછી જે વક્તવ્ય ચાલે તેમાં કેવી રીતે બધું હેન્ડલિંગ થઈ રહ્યું છે, એટલે એમ જ ખાલી પૂરતી મુલાકાત લીધી. અને જે કંઈક મારા પ્રોગ્રામ ઓફિસર્સ કામ કરે છે એમાં 2-3 વસ્તુ જે મને ઝલક દેખાય સર. એકચ્યુઅલી મારા 10 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળમાં પહેલે જ દિવસે મેં વાક્ય આપેલું, ગારડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. સાહેબ, શિક્ષણ થોડુંક ઓછું હોય તો ચાલે જાય, સંસ્કાર એક બી ઓછો નહીં ચાલે. જ્યારે સંગીતા ગાતી ત્યારે મારે જે બોલવાનું તેની કરતાં જુદો વિચાર આવે કે મારે 2-3 વાત જે કહેવી છે તે આ વાત આપ સાથે શેર કરવી છે કે આ સંસ્કારનું સિંચન કેવી રીતે કરી શકાય, કેવી રીતે સંસ્કારોનું ઘડતરને ચણતર કરી શકાય. એમાં જે વાત મને પ્રાપ્ત થઈ તો એમાં પહેલી વાત એ આવે કે જે બાળકોમાં અને આપણા તમામમાં જે સંસ્કારનું જે સિંચન થયું છે તો પહેલો તો પૂર્વજન્મનો સંસ્કાર છે. જે સંગીતા ગાઈ શકે છે એ હું ગાઈ શકતો નથી. સમજો, એ રાગ, એ તાલ, એ ઘડું નથી. એ અમુક વ્યક્તિને, દાખલા તરીકે હેમંત ચૌહાણ, માસ્ટર રાણા, એવા કેટલાય કલાકારો છે, લતા મંગેશકર, સુનિધિ ચૌહાણ, કે કેટલા એવા ક્રિકેટરો છે, અભિનેતાઓ છે કે જેને પૂર્વજન્મના સંસ્કાર દ્વારા પ્રાપ્ત થયેલું હોય છે. એ છે. અને આપણે પણ તમામ લોકો પૂર્વજન્મના સંસ્કાર લઈને બેઠા છે. નંબર 1. નંબર 2, મા બાપ દ્વારા મળેલા સંસ્કાર. નંબર 3, આજુબાજુના એન્વાયરમેન્ટ, વાતાવરણમાંથી મળતા સંસ્કારો. નંબર 4, શિક્ષકો દ્વારા મળતા સંસ્કારો. સાહેબ, એ કામ અહીંયા એનએસએસ કેમ્પમાં અમે બહુ સારી રીતે કરીએ છીએ, કારણ કે બાળકો ગ્રામ્ય વિસ્તારનો ટચ થાય એટલું જરૂર નથી, પણ ગામની અંદર ઝૂંપડાઓમાં જઈને, ગઈકાલનો જ આપણો આઈ ચેકઅપ કેમ્પ કર્યો તેમાં લગભગ 166 જેટલા આંખની ચેકઅપ થઈ અને લગભગ 32 કે 35 જેટલા આ લોકો વર્ક
કર્યું. ઝૂંપડે ઝૂંપડે જઈને અવેરનેસ લાવ્યા અને 32 થી 35 લોકો એવા હતા કે જે લોકોનો મોતિયો પાકી ગયો ખબર પણ નથી સર. એવા લોકોનું આપણને આઈઓટીના સહયોગથી એ લોકોનું સાહેબ આપણે યોગેશભાઈને કહી દે એ લોકોનું પૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટમાં એ લોકોનું ઓપરેશન પણ કરવામાં આવશે. અને આવી એક અવેરનેસ લોકોમાં આવે અને આ સર મોટું કામ છે. જે કામ જે થઈ રહ્યું છે નાના પાયા પણ મોટું કામ કરી રહ્યા છે. એટલે આ એક સંસ્કાર આપવાનું કામ, ચણતર અને ઘડતર કરવાનું કામ કરતી આટલી મોટી કોલેજ સાહેબ 4000 બાળકો આપણે ત્યાં અભ્યાસ કરે છે. એમાંથી માત્ર 57 બાળકોને જ આપણે મેનેજ કરી શકીએ એટલે જ લાવીએ છીએ. બાકી આવા તો બાળકો ઘણા બધા તૈયાર હોય છે. અને છેલ્લી વાત જે છે એ આત્માના 7 સંસ્કાર છે. કારણ કે આત્માના પોતાના પણ સંસ્કાર છે મિત્રો. એટલે અહીં સંસ્કાર સિંચનનું કામ કરતી આપણી ગાયડા કોલેજ અને તેમાં આપે જે પોતાના સંસ્કારો બતાવ્યા, શિસ્તમાં આ તમામ બાળકો રહ્યા એ પણ અત્યંત જરૂર છે. કે અમે રિપોર્ટ વારંવાર રોજના રોજ રિપોર્ટ અધ્યાપક મિત્રો પાસે લીધા છે કે ક્યાંક કોઈ તકલીફ તો નથી ને, ક્યાંય નહીં સાહેબ સુવાની, બેસવાની, ખાવાની, પીવાની કોઈ. કાલે મહારાજને મેં કીધું મગભાઈ કોઈરાણ બરાબર જમાડતો છે કીધું એ કે સાહેબ છોકરાને જ પૂછી કરું એટલે આવી બધી નાની નાની કેર લઈને પણ બાળકોને ક્યાંય તકલીફ નહીં પડે. પણ મેં કહ્યું હતું આ લોકો NSSના પ્રોગ્રામ સાહેબ જેટલું રમેશભાઈને પણ કહ્યું હતું સરપંચ સાહેબને કે હું સાહેબ જેટલું મજબૂતાઈનું કામ હોય ને કોડારી પાવડા બહુ મજબૂત કામ કરાવજો. મારા પોયરાને તો એમ તૈયાર કરજો એ લોકોને. પણ મારા દીકરા દીકરીઓ ક્યારેય પાછા નથી પડ્યા. એ મારા માટે ગૌરવની વાત છે. તો આજના કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપીને બધા રાકેશભાઈ ગઢવી સાહેબ, પ્રકાશચંદ્રજી તમામને અને આખા પરિવારને આવકારતા ખરેખર આનંદ અને ગૌરવ લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય